Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we learn about the sub-involution. So about the definition, so when the involution is impaired or the retarded, it's called the sub-involution. So normal involution નો meaning થાય છે કે જ્યારે બર્થ થાય બેબીનું અને આફ્ટર 6 વીક તો વિધિન 6 વીકની અંદર જે બધા ઓર્ગન છે એ પ્રેગ્નન્સી વખતે એકદમ એનલાર્જ થઈ ગયા હશે, હાઇપરપ્લેસિયા થાય હશે, હાઇપરટ્રોફી થઈ હશે. સમ ઓફ ધ ઓર્ગન જે છે એ એની પાછી જેવી પહેલા સ્થિતિમાં હતા એવા રિવર્ટ બેક થઈ જતા હોય છે વિધિન 6 વીકની અંદર. બટ જ્યારે આવું ના થાય તો એ રિવર્ટ બેક ના થાય પહેલા જેવા હતા એવા, ત્યારે એને કહેવામાં આવે છે સબ ઇન્વોલ્યુશન. સો વેન ધ ઇન્વોલ્યુશન ઇઝ impaired and retard, it's called the sub-involution, and the definition is from the Desidatta Gynecological Book. The causes of the sub-involution predisposing જે ફેક્ટર છે કયા કયા કોઝિસ છે. સો અગર ગ્રાન્ડ મલ્ટીપારા હોય તો ગ્રાન્ડ મલ્ટીપારાટી હોય તો ઓવર ડિસ્ટેન્શન ઓફ ધ યુટ્રસ હોય ઇન અ ટ્વિન્સ એન્ડ ધ હાઇડ્રોમિનિયાસ. સો હાઇડ્રોમિનિયાસ એટલે કે વધારે પડતું જો કદાચ એમ્યુટિક ફ્લુઇડ હોય કાં તો પછી ટ્વિન્સ બેબી હશે તો વધારે પડતું યુટ્રસ જે ઓવર ડિસ્ટેન્ડેડ હશે તો એવી કન્ડિશનની અંદર સબ ઇન્વોલ્યુશન થવાના ચાન્સીસ છે. મેટર્નલ જે ઇલ હેલ્થ હોય તો સિઝેરિયન સેક્શન કરેલું હોય તો prolapse of the uterus से prolapse થઈ ગયેલું હોય તો retroversion after the uterus become pelvic organ. તો જે એન્ટીવર્ટેડ હોવું જોઈએ એની જગ્યાએ જો રેટ્રોવર્ઝન થઈ ગયું હોય યુટ્રસ પેલ્વિક ઓર્ગન તો પછી એવી કન્ડિશનની અંદર પણ સબ ઇન્વોલ્યુશન જોવા મળે. અને કદાચ યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સ હોય તો અંદર કદાચ યુટ્રસની અંદર કંઈક ફાઇબ્રોઇડ્સ હોય તો એના કારણે થઈને પણ આપણને સબ ઇન્વોલ્યુશન જોવા મળે. તો એગ્રીવેટિંગ ફેક્ટર છે, અમુક એવા ફેક્ટર હોઈ શકે છે બીજા પણ કે રિટેન પ્રોડક્ટ્સ ઓફ ધ કોન્સેપ્શન. સો કદાચ વોટ કરવામાં આવ્યું હોય અને કદાચ અમુક પાર્ટ્સ એવા અંદર રહી ગયા હોય તો જેના કારણે પણ આપણને સબ ઇન્વોલ્યુશન જોવા મળે. એટલે યુટ્રાઇન સેપ્સિસ એટલે કે એન્ડોમેટ્રાઇટિસ. તો યુટ્રસનું જે એન્ડોમેટ્રિયમ લેયર છે એની અંદર જો આપણને સેપ્સિસ ઇન્ફેક્શન જોવા મળે તો એના કારણે થઈને પણ સબ ઇન્વોલ્યુશન થઈ શકે છે. The clinical features of the symptoms, so abnormal local discharge, either excessive or the prolonged. So આવું આપણને સાઇન એન્ડ સિમ્ટમ્સ પરથી કઈ રીતના ખબર પડશે ને કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે. તો જ્યારે અબનોર્મલ લોક્યા હોય એટલે કે જે લોક્યા આપણે જોયું કે 3 ટાઈપના હોય છે, લોક્યા, આલ્બા, સિરોઝા. તો એ રીતના જે સ્ટાર્ટિંગમાં જે આપણને આવું જો એકદમ રેડનેસ બ્લીડિંગ હશે તો એ કન્ટિન્યુ અહીંયા ચાલુ ને ચાલુ રહેશે. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે કદાચ અંદર કોઈ ઇન્ફેક્શન હશે જેના કારણે થઈને આવું થઈ રહ્યું છે. ઇરેગ્યુલર ઓર એટ ટાઈમ એક્સેસિવ યુટ્રાઇન બ્લીડિંગ. તો કદાચ આપણને બહુ જ વધારે પડતું યુટ્રાઇન બ્લીડિંગ જોવા મળે. Irregular cramp like a pain in case of the retained product and the raise of the temperature in a sepsis. તો કદાચ જો અમુક પાર્ટ્સ ઓફ ધ પ્રોડક્ટ અંદર રહી ગયું હોય તો એના કારણે થઈને આપણને ઇન્ફેક્શન જોવા મળશે અને એનું ટેમ્પરેચર છે એ અહીંયા આપણને વધારે પડતું વધી ગયેલું જોવા મળશે. Other sign is the uterine height is greater than the normal for the particular day of the puerperium. It feels boggy and softer. તો જ્યારે પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી કન્ટિન્યુ હોય અને પછી જ્યારે બર્થ થાય છે બેબીનો અને પછી જ્યારે ઓર્ગન રિવર્ટ બેક આવવાના હોય છે તો એ જે અમ્બ્લિકસ છે એનાથી 1 સેન્ટીમીટર જેટલું એ રિડ્યુસ થતું હોય છે. સો અકોર્ડિંગ ટુ ટાઈમિંગ અહીંયા અમુક એવા સેન્ટીમીટર આપેલા હોય છે. બટ આપણને યુટ્રાઇન જે હાઇટ છે એ નોર્મલ કરતાં આપણને કોઈ પણ પર્ટિક્યુલર ડે બરાબર લાગે નહીં. ઇવન આપણને જે યુટ્રસ એકદમ બોગી જેવું ફીલ થાય, સોફ્ટર ફીલ થાય તો એનો મિનિંગ એમ કે હજી પણ અંદર કશુંક રિટર્ન પ્રોડક્ટ્સ રહી ગયેલી છે. Then the presence of the features responsible for the sub-involution may be evident. તો કદાચ એવું બને કે કદાચ કોઈ એવા ફીચર્સ હોય રિસ્પોન્સિબલ હોય એની માટે કે અહીંયા સબ ઇન્વોલ્યુશન થઈ શકે છે. About the management, so appropriate therapy is to be instituted only when sub-involution is found to be a mere sign of some local pathology. તો અહીંયા અપ્રોપ્રિએટ થેરાપી આપવામાં આવે જેની અંદર આવે છે કે એન્ટીબાયોટિક ઇન એન્ડોમેટ્રાઇટિસ. જો ઇન્ફેક્શન લાગ્યું હશે, એન્ડોમેટ્રાઇટિસ થયું હશે તો એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરવામાં આવશે. એક્સપ્લોરેશન ઓફ ધ યુટ્રસ એન્ડ રિટર્ન પ્રોડક્ટ્સ. તો અહીંયા જે યુટ્રસ છે એને એક્સપ્લોરેશન કરવામાં આવશે કારણ કે એનાથી એની અંદર જે રિટર્ન પ્રોડક્ટ રહેલી છે એને કાઢવી પડશે. ટેમ્પરેચરી ઇન પ્રોલાપ્સ એન્ડ ધ રેટ્રોવર્ઝન. જો યુટ્રસ કદાચ રેટ્રોવર્ઝન થઈ ગયેલું હશે કાં તો પ્રોલાપ્સ થઈ ગયું હશે તો એની કન્ડિશનની અંદર અહીંયા પ્રેસરી મૂકવામાં આવશે. એન્ડ ધ એગ્રોમેટ્રિન ઇન પ્રિસ્ક્રાઇબ ઇન એન્હાન્સ ધ ઇન્વોલ્યુશન ઓફ પ્રોસેસ બાય રિડ્યુસિંગ ધ બ્લડ ફ્લો ફોર ધ યુટ્રસ. તો જે એગ્રોમેટ્રિન મેડિકેશન છે જે બ્લડ ફ્લોને શું કરે છે રિડ્યુસ કરે છે અને એટલા માટે અહીંયા એગ્રોમેટ્રિન આપવામાં આવશે કે જેના કારણે ઇન્વોલ્યુશનની જે પ્રોસેસ છે જલ્દી થાય. Then about the breast engorgement. So about the definition, so the swelling of the breast due to the increase of the blood and the lymph supply as a precursor of the lactation. તો ઘણીવાર બ્રેસ્ટ જે છે એની અંદર પણ બ્લડ અને લિમ્ફ જે સપ્લાય કરતું હોય એની અંદર આપણને સ્વેલિંગ જોવા મળે છે.
The causes of the breast engorgement કેમ થાય? So due to the extraction of the normal venous and the lymphatic engorgement, then prevent of the escape of the milk. So milk આપણે કદાચ ના એને બહાર કાઢી શકતા હોય. Then primiparous patient હોય તો patient with the inelastic breast are likely to be involved, and the engorgement is indicated that the baby is not stabbed with the stages of the lactation. તો lactation જો બરાબર પ્રોવાઈડ ના થતું હોય તો આપણને engorgement જોવા મળે. The onset, so usually manifested after milk secretion start third and fourth postpartum. So after third and postpartum આપણને milk secretion start થતું જોવા મળતું હોય છે. The symptoms like a pain, feeling of tenderness, heaviness in the both the breast, generalized malaise જોવા મળશે, transit raised temperature જોવા મળશે અને painful breastfeeding આપણને જોવા મળશે. Here is the preventive measure are the avoid the prelactal feeding, then initial breastfeeding early and unrestricted, exclusive breastfeeding on the demand, and the feeding is in a correct position. So about the treatment for the nursing care, so to support the breast with the banded and the bracerates and the frequent suckling and the manual expression of any remaining milk after each feeding, to administer the analgesic for the pain. The baby should be put the breast regularly at the frequent interval. So જેને regularly મૂકવામાં આવશે તે habitual થશે એના કારણે થઈને. In several cases, gentle use of the breast pump. This will reduce the tension of the breast without causing the excess milk production. Gentle help expression to the milk the breast soft so that the infant can latch on, and they provide most heat and the cold compression to relieve the edema. Other is the mastitis. So mastitis is the inflammation of the tissue in one or the both mammary glands. So inside the breast. So જ્યારે breastની અંદર કોઈ infection લાગે છે ત્યારે આપણે એને કહેવામાં આવે છે કે mastitis. So onset and the causes organism. So in the incidence of the mastitis is 2.5% is in lactating and less than 1% in non-lactating women. The woman organism involves the staphylococcus, then edematous and the streptococcus. So acute mastitis usually occurs during the later first week and the by end of the second week, even after the several weeks after the delivery. The about the risk factor is a poor nursing and the cracked nipple. So જ્યારે આવું થાય ત્યારે જો હાઇજેનિક બરાબર મેન્ટેન કરવામાં ના આવતું હોય, ક્રેક નિપલ હોય તો એવી કન્ડિશનના કારણે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. અબાઉટ ધ ક્લિનિકલ ફીચર્સ, symptoms are generalized malaise, headache જોવા મળશે, ફીવર જોવા મળશે, ઇવન આપણને પેઇન જોવા મળશે બ્રેસ્ટની સાઈડ પર. સાઇનમાં જોઈએ આપણને તો પ્રેઝન્સ ઓફ ટોક્સિક ફીચર્સ આપણને જોવા મળશે, ઇવન સ્વેલિંગ હશે, નિપલ આપણને ક્રેક જોવા મળશે, ઇવન ઓનલાઈન આપણે જોઈએ તો સ્કિન આપણને રેડ હોટ ફ્લશ અને ફીલ ટેન્ડરનેસ ઇવન ટેન્સ આપણને પણ જોવા મળશે. The mode of infection, so there are two different type of mastitis depending upon the site of the infection. So infection that involve the breast, the parenchymal tissue leading to the cellulitis and the lactal system remains unaffected, and the infection gain access through the lactiferous duct leading to the development of the primary memory adenitis. And prevention is through hand washing before each bread means feeding કરાવે એ પહેલા hand washing કરવાનું, clean the nipple before and after each feeding and keep dry. So એ completely dry રાખવાનું કે જેના કારણે આટલું ઇન્ફેક્શન ક્રિએટ થાય નહીં. And about the treatment and the care, nursing કેરમાં જોઈએ તો breast support આપવાનો, consuming the plenty of the oral fluids, continuous breastfeeding with the good attachment, unaffected side of the nurse first establish the letdown, then infected side of the empty manually with each breast. Then the flucloxacin is a drug of choice, or azithromycin is an alternative drug of patient to allergy to the penicillin થી જો એને allergy હોય તો આ બધી drug આપણે provide કરી શકીએ છીએ. Then about the antibiotic therapy is continue for the 7 days, and the analgesic ibuprofen are given for the pain. About the breast abscess. So now is the breast abscess. So localized collection of the pus that forms in the breast is called the breast abscess. The causes is the most breast abscess occurs as a complication of the mastitis, which is the bacterial infection that cause the breast to become red and the inflamed. તો જ્યારે માસ્ટાઇટિસ થયું હોય ને અને હવે એની અંદર વધારે પડતા કોમ્પ્લિકેશન જોવા મળે અને એની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે તો એના કારણે થઈને જે બ્રેસ્ટ છે રેડ અને એકદમ ઇન્ફ્લામ થઈ જતા હોય છે અને એની અંદર એક પસ ફોર્મેશન થઈ જતું હોય છે જેને આપણે બ્રેસ્ટ એબ્સેસ કહીએ છીએ. The clinical features flaws breast not responding to antibiotic promptly, then browny edema of the overlying the skin, then marked tenderness with the fluctuation અને આપણને અહીંયા સ્વિંગલિંગ ટેમ્પરેચર પણ જોવા મળશે. તો અંદર આપણે ક્લોટ જેવું પણ જોવા મળશે. The abscess is drainage from the radical incision under the general anesthesia આપીને જે પણ abscess હોય એને drain કરવું પડશે. Then abscess can be also drained by using the needle and the syringe, and the breastfeeding is continue to uninvolved side.
The infected breed is mechanical pump every 2 hours and with every letdown and the antibiotic given depending upon the culture and sensitivity report of the pus. તો કયા બેક્ટેરિયા છે એ અકોર્ડિંગ એને એન્ટીબાયોટિક આપવામાં આવશે અને એન્ટીબાયોટિક્સ given for the 7 days. It's all about the sub-invasion of the uterus and the other the disorder of the minor disorder of the breast.